હિન્દુ ધર્મના નામે બધાય પોતાના ધંધા હકાલે છે, એની લાઈનમાં તમે ઉભા છો. મારી વાત સાંભળો. તમે મને આની પર આવેદન આપી દો કે પ્રયાગરાજની અંદર આજે યોગીજી અને મોદીજીએ મેળો કર્યો એ નાટક હતું. મનસુખભાઈ રાઠોડનો. તો આખો વિડીયો સાંભળવા પહેલા આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો આ વિડીયોની બધી ક્રેડિટ જઈએ મનસુખભાઈ રાઠોડને. તો હાલો સાંભળીએ આખો વિડીયો. શું મજામાં? હા આવી ટિપ્પણીઓ કરો છો માતાજી પણ હાલ લાગે તમને? એમ કહું છું. કેવી ટિપ્પણી? કે મેરડીના લીંડું પડે દઉં, બધા લીંડા પડે દઉં એમ. તો અમારી મેટર થઈ ગઈ, તમારું શું લેવા દે? તમારા માતાજી મેટર છે. અમારો અંગત મામલો, એમાં તમારું શું લેવા દે? તમારી માતાજીને કીધું. પણ અમે જેના પૂજીએ છીએ તમે કરો પણ માતાજીને અમે થોડા પૂછતા હોય. તમે નહીં પૂછતા તો એમાં બોલાય જ નહીં. તમે નહીં પૂછતા તો એમાં બોલાય જ નહીં તમારાથી. તમે દેવી પૂજક માં દેવો ને? કોણ તમે? રાજપૂત બોલું પેલા. રાજપૂત બોલતો હોય તો રાજપૂત માં ને મેલડી માં શું લેવા દે? રાજપૂત માં મેલડી પૂજાતી હતી, એમાં શિવાજી થાય. રાજપૂત માં રાણા થાય ને આવી ભુવા થાય ઈ રાજપૂત. જો મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં તમારા બધા વિડીયો સાંભળ્યા છે અને એક એક વિડીયો ઉપર મેં ગોળ કરીને પછી તમને ફોન કર્યો છે. મારી વાત સાંભળો, તમે કોઈ બી માણસને બોલવા દેતા નથી, એ તમારી મેન ખાસિયત છે. એવું જ નથી. તમે રામાયણ ખોલની ચોરી નો કરે, ચોરી કરે રામાયણ નો કરે. ધૂણે ઈ રાજપૂત નો, રાજપૂત હોય ઈ ધૂણે નહીં. ચોખ્ખી વાત છે. ચાલુ થઈ ગયા. હું એવું જ કહેવા માંગુ છું કે તમે ચાલુ થઈ જાવ છો એટલે સામેવાળો વ્યક્તિ બોલી શકતો નથી. તો એનો મતલબ એવો રહી ગયો કે આપણે કોકને અહીંયા બાંધવા જાય એટલે તમારી સામે ગાલ ધરીએ તો બરાબર એમ? અરે બાપુ એવું નથી. મારી વાત સાંભળો. ચાલુ તો તમે એક એક શબ્દ બોલો ને જવાબ તો દેવો ને. પણ એક એક નો શબ્દ નો જવાબ તો તમે હામકા જવાબ ના દેશો મને. હું બધું સમજણ પડે મને, એમ કઉ છું. તમને સમજણ પડતી જ નથી. પણ તમે દેવી પૂજક માં હો એટલે તમને સમજણ પડતી ન. સમજણ પડતી કોઈ વિવાદ નો કરે, વિવાદ કરે સમજણ વગર નો હોય. આમાં ચોખ્ખી હાવ સ્પષ્ટપણે વાત છે કે કોઈ દી બુદ્ધિ વગર નો સજ્જન માણસ ગાયરું નો બોલે, ગાયરું માણસ એ સજ્જન નો હોય. મેં તમને ક્યાં ગાર પાડી છે? આ તમને કહું છું. તમે ઉપલા લેવલે કેમ આર્ગ્યુમેન્ટ કરો છો? મેં તમને ગાર તો બોલ્યો જ નથી. તમે એવું પેલા એડવાન્સમાં કેમ નહીં? તમે મને ઉત્સુક કરવા માટે કેમ આવું બોલ્યા કે ભાઈ ગારો ના બોલે એમ? ગાર તો હું બોલ્યો જ નથી તમને. તમે ગાય બોલ્યા નથી. માતાજીને પૂજે એ રજપૂત નો હોય, રજપૂત હોય એ માતાજીને પૂજતો ન હોય. કેમ કે આમાં ઈ ભવાની ને પૂજે. ભવાની એટલે તલવાર થાય. હર્ષિત ભવાની છે આપણી માતા. તો તૈયા મેલડી માં ઠેકા લઈને નીકળ્યા છું કે હર્ષિત ભવાની અમારી માતા. જયારે કોઈ જ્યાં જોઈ ત્યાં પૈયા લાગો કઈક કરો. એલા પૈયા લાગો. કોઈ દી નમન નો કરે યાર. એક રાજા, એક વાણીઓ, એક ચારણ ને ચોથી નાનકડી ના રહેતા કે ભક્તિ લગે ની ભક્તિ લગે તો બેડો પાર. આ કરે જ નહીં. બધે પૈયા લાગો એને શું કહેવાય? નમન નમન મેં થરે બહુત નમન હે નાદાન. ઘડીક થઈને પૈયા લાગ્યા કરે ને ઘે લાગ્યો હોય એને રાજપૂત. મનસુખભાઈ એટલે કાગવાણી હાફી તમે કાગવાણી તમે એના જેવા છો. કાગવાણી જેવા એમ બોલ 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 જ કરવાનું એમ. સામે વાળો માણસ શું પૂછે એનો જવાબ તમે કોઈ દિવસ આપતા નથી. એમ જરૂર કેવી છે તમારાથી દબાઈ જાય એવે ને તમારે ફોન કરો. અમારી માં ફોન કરો એટલે એમ દબાઈ એવી મેટર નથી. કેમ કે આ તો 3 મેગાવોટ પાવર નો ટ્રાન્સફોર્મ છે ભાઈ. અરે તમારો 1000 ને 1100 વોલ્ટ પાવર હોય ને તો મનસુખભાઈ આપણે ક્યાં તમને ના પાડીએ કે તમારો પાવર તમારી જોડે રાખો બરાબર જ છે ને. કોઈ હિન્દુ ધર્મની પર ટિપ્પણી ના કરશો મારા ભાઈ. તમે અટણ દબાવવા માટે ફોન કર્યો. તમે કેમ આમ બોલ્યા? તો બોલવું એ ગુનો થોડો છે. એ તો હું ના બોલવું એ ગુનો નથી બરાબર, પણ કોકની આસ્થા ઉપર તમારે પ્રતિક નાખવું એ ગુનો છે ને. તમારી આસ્થાને હું ઓળખતો નથી ને તમારી આસ્થાને હું ક્યાં ઠેસ પહોંચાડું? તો ભાઈ તમારી આસ્થાનો જયારે ઠેસ લાગશે ત્યારે તમને ગમશે. મારી આસ્થાન ઠેસ લાગે એમ જ નથી. કેમ કે મેં એવી આસ્થાન માર જોતી નથી. મને ઠેસ છે નહીં લાગે. આસ્થા વાળા હોય પછી મારી વાત સાંભળો. તમને હું સીધી ગાળ મારી દઉં તો પછી તમને ઠેસ નહીં લાગે ને? તો હવે ગાળ મારી દો તો ઈ તો તમારા મા બાપ ના સંસ્કાર છે. કેમ કે ઈ તો તમારી પેઢીએથી તમારા મા બાપ ના સંસ્કાર તમને એવા આપ્યા છે કે દેવી દેવતાના એ હોની ની દુકાન માં જાય હોનું મળે, ભંગાર ની દુકાન જાય ત્યાં ભંગાર જ મળે. એમ તમે ભંગાર નો માલ હોય એ ભૂંડા બોલે તો એમાં ભંગાર ના માલ ની કિંમત અમારે થોડી તમારે એ કરવાની હોય. બોલો અને પાછા રાજપૂત બની જાઓ. રાજપૂત બની મેલડી માં ની વાતો કરો તો પાછા રાજપૂત બની જાઓ. એટલે ઈ રાજપૂત અમે એને માનતા નથી. અમે એને દેવી પૂજક કે ગુજરાતી ભાષામાં. હા તમે દેવી પૂજક છીએ બોલો પછી.
હાલો એટલે તો મને હું વાંધો દેવી પૂજક ને કદાચ હરાણિયા બની જાવ તો મને દેવી કઈ જો ખબર દેવી અમે અમારા ખાનદાનની અંદર દેવી પૂજાય છે તો અમે દેવી પૂજક ગણાઈએ છીએ ને. તો મેં તમને અમારા ક્યાં- ખાનદાનની પરંપરા જે તો બોલતી આપણે- હોય તો અમે તમે બોલીએ તો છીએ પછી તમને. આપણે- મનસુખભાઈ તો તમને પછી એમાં કોઈ ખોટે તકલીફ ખોટે પડતી હોય તો પછી ખોટે રજપૂત ને હું કામ બદનામ કરો છો? કોને? તમે તો પછી જય દેવી ભવાની પૂજક- વાળા, તો હર્ષદ એમાં ભવાનીને હું દેવી પૂજવાવાળા. પૂજક બોલું છું તો પછી ખોટા રજપૂત નું નામ દઈને દરબાર નું નામ દઈ જાડેજા નું નામ દઈને બીજી સમાજને વટાવવાનું કામ હું કામ કરો? તો તમે નહીં વટે ગમે ત્યારે હું રખો બોલું છું, હું આમ બોલું છું, હું બોલું હું છું, જાડેજા તો હું બોલું છું. કહું. તમે તો તમારા હું નોટંકી આપણે- કરતા હોય મારી વાત સાંભળો. તમને તમારા ટોય પેલું શું કહેવાય ટોય ઇઝ ગ્રેટ બરાબર. તમે ટોય રમકડાની જેમ ફરી જાવ છો બરાબર. તો સામેવાળો વ્યક્તિ તમને આજે રમાડે છે તો રમી લો ને પણ ઘડીક. એટલે તો અમે કોને તમે ના પાડી? હા તો રમવાનું આપણે રમી જ લેવાય. તમે બધા રમાડો છો તો તમારે બી રમવું જ પડે ને. તમે નહીં કહેતા કે હા રખા દાદા બોલું હું કે મારા બાપાએ નામ તમે રાખ્યું મને પૂછો કોણ બોલો તો હું તો રખા દાદા બોલું, મેલડી બોલું, હા સાવણ બરાબર. બોલું. તો પછી તમે એમ કહો કે એક હું હોય, કોક એક આને તમને હું પૂછે એક પ્રશ્નનો હું જવાબ એટલે તમે સાંભળ્યો. કોઈ દિવસ એક મારી વાત રાવણદેવ સાંભળો ડાક વગાડે મનસુખભાઈ. સાંભળીએ. રાવણદેવ ડાક વગાડે એટલે સાવણવાની ડાક વગાડે એટલે સાવણ રમે. પછી મેલડીની વગાડે એટલે મેલડી રમે. પૂરાપુરાની વગાડે એટલે પૂરો રમે. ખેતલાની વગાડે એટલે ખેતલો રમે. એમ હું રાવણદેવ છું તો હું બધાય ડેરા રમતો હોઉં. હે તમને એકે ડેરામાં પહેવા દેવાનું થતું નથી. તમે કોઈના બાપનું હાલે એમ નથી ત્યાં ગણે. કેમ કે મારા ઘરે હું બોઈ કરું કઈ કોઈના બાપનું ઘર થોડું મારા હિસાબ પડે એવું એ કરું. વાત તમારી 100% ની છે. તમારા ઘરે તમે બોઇલિંગ કરી શકો બાકી બહાર બોઇલિંગ ના કરી તો શકો. મારે હવે તમે તમારા ઘરના નો થયો ને એની બોઇલિંગ કરીને મારે કામે હું છે. જેની બાયુ રીયામડા હોય, જેની છોકરીઓ ભાગી ગઈ ને એને ઘરે હેન્ડલ કરી અને મારે કામે હું છે. આ પ્રશ્ન મેં તમને પૂછ્યો. સમજી ગયા? આ પ્રશ્ન મેં તમને પૂછ્યો તમે મને જવાબ આપ્યો એમ કહું છું. આપણો કોઈના ઘરે handle આ પ્રશ્ન મેં તમને પૂછ્યો જ નથી. તમે વિધાઉટમાં જવાબ આપ્યો મને બરાબર કે કેવો? કોઈની બાઈડો દીકરો કે તમને ક્યાંથી ખબર છે? તમે ભગવાન છો? એટલે તો આ છાપામાં રોજ આવે છે ગોવાના ઘરે છોકરી ભાગી ગઈ. હા, કયા છાપામાં જોયું તમે? કયા છાપામાં એફિડેવિટ થયેલું એ પણ બતાવો. બાઈકો ઘરે ચાલુ થઈ ગઈ અને ઈ અટણ વહી ગઈ. આ રોજ છાપામાં ટીવીમાં આવે છે તો ઈ ખબર ન હોય. માતાજીને ઘરે જ આવો ઘા થાય તો દેવીઓ હોય ને ઘરે બાયું ભાગી જાય. દેવીઓ હોય ને મનસુખભાઈ. ઘરે બળાત્કાર થાય. મનસુખભાઈ મારી વાત સાંભળો. બે હારા આપણે ઓલો માણસ કિરણ સજ્જન જાનુ છે, માણસ. સાંભળો ઓલો કિરણ જાનુ દેવી પૂજક છે. હવે એને હમણાં એક છોકરીનું અપહરણ કર્યું હતું ને એવું બધું કર્યું હતું ને ઈ છાપામાં આવ્યું હતું. તો હવે ઈ માતાજી પૂજવા વાળા જ છે. માતાજી હિન્દુ રાષ્ટ્ર બધાય મારે પૂજે હિન્દુ રાષ્ટ્રની વાતો ન કરો. આપણે ઇન્ડિયન ની વાત કરો. આ ઇન્ડિયા છે, આ ભારત છે. ઇન્ડિયામાં રહેતા ભારતની વાત કરો. હિન્દુઓ બધા દેવી દેવતાઓના મારે પૂજે છે. હિન્દુઓની જરૂર નથી. હિન્દુ બધા જાતિવાદીના છત્રપતિ ઝાડવા છે. શિવાજી, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, મા ભવાનીના છોકન આજ હિંગરાજ માતા પાકિસ્તાનમાં બેઠી છે તો મફત બેઠી હશે. ઓય આખી વાત સમજતા નથી. ઈ બેઠી છે તમારી કોઈને લાકડા ઉભા નથી કર્યા ને બેઠા તમે બેહાડો ને બેહવામાં કેવા છો? તમે તો તો ઉભા પછી થઈને તમે છોકરીઓ દેવી વાતો દેવતા પર બળાત્કાર કરે ટિપ્પણી એની ના વાતો કરશો છે. મનસુખભાઈ. હું એમ કહેવા માંગુ છું છોકરીઓ મારા ભાઈ. હારે સિનારવા કરે ઉપર બરાબર. હિંગળાજમાં આ તમારે કહું છું ઓલો કિરણ છોકરી જાનુ. અંગાત સિનારવા કરે તો એ નિભાવે છે ખરા ને એમ કે છોકરી અંગાત સિનારવા કરતો હોય બરાબર તો નિભાવતો નથી કોઈ બી. છોકરીઓ બાયુનું શોષણ કરવું તે અટણ થતું બંધ થઈ ગયું એટલે તમે મને ફોન કરો. ઓ માર ભાઈ મારી વાત સાંભળો. હું તમને એક જ મેટર ઉપર કહેવા માંગુ છું કે હિન્દુ દેવી દેવતા અને એક હા, સત્ય એના નામે સનાતન બળાત્કાર ધર્મની કરો, હિસાબે યાર. તમે દેવીઓના આ નામે તમે લોકોની ટિપ્પણી ના ઉપાડી કરશો જાઓ. માર ભાઈ. હા, અને જો દેવીઓના તમે નામે કોકની છોકરીનું ઉપાડી જાવ, દેવીઓના નામે કોકની બાયુનું ઉપાડી જાવ, ઈ તમારો ધર્મ. વાહ હિન્દુ અને ધર્મ. જો વાહ. મારી વાત સાંભળો મનસુખભાઈ. આ વસ્તુ તમારી સત્ય છે કે દેવીઓના નામે કોઈ છોકરી ઉપર જતા હોય તમને એક પ્રૂફ બતાવો. આ પૂર્વમાં સુરત ભુવો રહ્યો, ઈ મેલડીમાંનો ભુવો હતો ને તારા નામની છોકરીને માર નાખી પરબારી ન્યાકણ માતાજી ધૂણતા માર નાખી. કોને? હા સુરત ભુવા. જો મારી વાત સાંભળો. 5 આંગળીઓ હરખી નથી હોતી. મારી વાત સાંભળો મનસુખભાઈ. 5 આંગળી તમારો ઓલો તમારા સાંભળી લ્યો. હજી તમે સાંભળો. મનસુખભાઈ, મારી હજી સાંભળી લ્યો. ગોમતીપુરમાં રહેતી બેનના ઘરેથી યુવતીને કિરણ જાનુએ માતાજીના ડાકલા વગાડતા પ્રેમમાં ફસાવીને એને અમદાવાદ લઈ ગયા, અપહરણ કરી અને કરીને ઓઢવમાં લઈ ગયો હતો અને અડપલા કર્યા. નીંદમાં તો કેસ થવાનો હતો તો છોકરીને પૈસા દે એમાં પૂરું કર્યું. આ માતાજીના ડાકલા વગાડો ને આ તમારો દેવ ડાયરો સિનારવો દેવ ડાયરો. દેવ ડાયરાની જો તો છાપાનું ક્રેશ કટિંગ મોકલું. કિરણ જાનુ દેવી પૂજક મનસુખભાઈ સમાજનો. કલંકિત તો મારી વાત સાંભળો. કલંકિત તો બધામાં માણસો હોય છે જ તે. એવું નથી હોતું કે બધામાં હોય બરાબર. તમારામાં બી કલંકિત માણસો છે જ તે. એવું નથી કેતો હું. તો દેવી સમજો. એમાં કેમ રોકતી નથી? પેલા નિર્દોષ છોકરીમાં તો આવું કરો. અરે પણ તમે જેના માનો છો એમાંય ઘણા બધા કલંકિત માણસો છે જ તે. હું કલંકિત બરાબર. માણસની તમે વાત અમારી નથી કરતો. માતાના ઉપર ના કરી ધર્મના બેસો એમ માણસે કહું છું. ઊભા કરે છે એની વાત કરું છું. જો
પણ તમે જેના માનો છો એમાં ઘણા બધા કલંકિત માણસો છે એમ કહું છું. ઈ કલંકિત ને ભૂલી જાઓ, કલંકિત હોય તો પછી અમારા કલંકિત ને તમે શું કરવા ઉજાગર કરો છો? અમારા કલંકિત ને પહેલા બહાર કાઢો ને એમ કહું છું. હા, પણ તો કલંક તમે દેવના નામે હું કામ, મેલડીના નામે કલંક હું કામ લ્યો છો? તમારા નામે લ્યો ને, તમારા મા બાપના નામે લ્યો ને, મેલડીના નામે લ્યો છો, હુરાપુરા નામે લ્યો છો, શ્યાર દેવીના નામે લ્યો, રખા દાદાના નામે લ્યો, ભેસાસુર દાદાના નામે લ્યો છો, ઈના નામે કોકની બાયું ફસાવો છો અને પાછા હિન્દુ ધર્મ લઈને રખડો છો. હિન્દુ ધર્મમાં રાષ્ટ્રીય ધર્મ છે ઈ મનસુખભાઈ. રાષ્ટ્રીય ધર્મ, આને રાષ્ટ્રીય ધર્મ કીધું છે. કોકને તો સિનારવા હિન્દુમાં જે માણસ હિન્દુમાં પેદા થયો છે હિન્દુમાં જ મરશે અને હિન્દુમાં જ જીવશે મનસુખભાઈ. હિન્દુમાં જીવશે ને કોકની છોકરીઓમાં બળાત્કાર કરશે. વાહ હિન્દુ, વાહ. કયો હિન્દુએ બળાત્કાર કર્યો એમ આક્ષેપ ના લગાવતો હું ને તમારા સામે એફઆઈઆર લગાવીશું. આક્ષેપ લગાવ્યો ને તો એફઆઈઆર થશે તમારી સામે. ભાઈ કયા હિન્દુના છોકરાએ બળાત્કાર કર્યો? જો તમે છૂટ છે, એફઆઈઆર કરવી હોય તો છૂટ છે. બાકી આપણા ધર્મના નામે ડિંગલ કરતા હોય ને પછી એના ઠેકેદાર બનીએ તો ઈ નો હાલે ભાઈ. તો મારી વાત સાંભળો, કયા હિન્દુ છોકરાએ આ તમે બોલો છો એ પ્રમાણે થયું એમ બળાત્કાર? તમને બોલતાથી શરમ આવે એમ? આ કિરણ જાનુ દેવી પૂજક છે અને ગાયક કલાકાર છે. એને તમને જો હજી વાંચીને બતાવું, ગોમતીપુરમાં રહેતી બહેનને ઘરેથી માતાજીના ડાકલાના નામે અપહરણ કરી અને રાયપુરમાંથી કારમાંથી યુવતીનું અપહરણ કર્યું અને ઓઢવમાં લઈ આવ્યા. પછી ત્યાં એની અડપલા કર્યા, એમાં ફરિયાદ થઈ, પછી ઓલી છોકરીને કઈક રૂપિયા દઈને માંડવાડ કર્યું, છાપામાં છે. તો મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે ખોટો હોય તો બધા ખોટા હોય. રખા દાદાના નામે લાઈનું મારો, રખા દાદાના નામે સિનારવા કરો, રખા દાદાના નામે કોકની બાયું ઉપાડી જાવ, આ નામ આલો હિન્દુ ધર્મ. વાહ હિન્દુ ધર્મ વાળ્યું, વાહ. બાકી આવો હિન્દુ ધર્મ નવો નીકળ્યો હમણાં, કોકની છોકરીને ઉપાડી બાયું ફારો એટલે મજા કરવાની. સજ્જન માણસ તમને ભૂલથી બી કોઈ દિવસ ફોન ના કરે. સજ્જન માણસ એ તમને કહી દઉં, મારી વાત સાંભળો, સજ્જન માણસ કોઈ દિવસ તમને ફોન ના કરે. મારી વાત સાંભળો, સજ્જન માણસ તમને કોઈ દિવસ ફોન ના કરે. સાચી વાત. હવે સજ્જન તો તમે હરામી છો એ નક્કી કરો ને, તો તમે નક્કી કર્યું ને હું હરામી છું. 110%. તમે હરામી છો. તમને વાતે વાતે બોલતા ફરતા આવડે છે ને, એવું બોલતા ફરતા મને આવડે છે. ફોન ન કરે, તમે બધા નાલાયક છો એ ફાઇનલ થઈ ગયું ને. હે, તમે બધા તો નાલાયક છો એ નક્કી થઈ ગયું ને. અમારામાં કહેવત કેવી છે ખબર મનસુખભાઈ? આખી વાત તમે કીધું મને હસી જે વાતો કરે નારી કહેવાય. મારી વાત સાંભળો, મારામાં એક જ કહેવત છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, અમારામાં એવી કહેવત છે કે હસી જે વાત કરે ને એને રાડ કહેવાય. આપણે તો તમે તમારી કહેવત સાબિત કરો છો. અમારામાં એવી કહેવત છે કે જે હસી વાત કરે ને રાડ જ કહેવાય. તમે આ પણ એટલે મતલબ તમે ઈ માયલા છો તો એમ કહો છો ને તમે. હસી વાત કોણ કરે છે? હું કરું તમે આખી વાત જ તમે હું કીધું કે તમે હારો માણસ કોઈ બીને બોલવા દેવાની તમે પ્રાવિધન નથી આપતા. મારી વાત સાંભળો, આપણે એટલે તમે નાલાયક છો એવું થઈ ગયું ને. કોણ? તમે સજ્જન નથી ફાઇનલ ને. કોને તમે હું કીધું? તમે ફોન કરો ની સજ્જન માણસ ફોન ન કરે તો તમે બધા નાલાયકો જ મને ફોન કરો છો એવું છે ને. અમે કેટલા માણસ કેટલો પ્રકાર આવે ખબર? સજ્જન, દુર્જન, વિજ્જન, બરાબર? 4 પ્રકારના જન આવે, બરાબર? મહાજન આવે, બીજી બોલો 4 પ્રકારના જન આવે મનસુખભાઈ. આની અંદર 4 પ્રકારના જન આવે, બરાબર? સજ્જન, નિર્જન, દુર્જન અને મહાજન. ઈ તમે મને ઈ મને સમજો, ઈ મને ખબર. હું મહાજન બોલું છું, બરાબર? અમારી પાસે મશીન છે ચેક કરવાનું, પણ તમારા પાસે ગમે તે મશીન હોય ને મનસુખભાઈ, મારી વાત સાંભળો, તમે નાલાયક છો. તમે હિન્દુ ધર્મ ઉપર ટિપ્પણી કરવાનું બંધ કરી દો મારા ભાઈ. ધર્મને ભૂલી જાઓ. હિન્દુ ધર્મમાં તો મોટા ગલકા ખાલેલા છે. ભેસાસુર દાદાના, રખા દાદાના, ચાર દેવીના, મેલડી માના, હુરાપુરાના, આટલા ધર્મ. એકાદો ધર્મ તો તમે કાંઈક આ જિંદગીમાં એકતા થાય એવો કરો. એલા તમે જાતિ ભેદભાવમાંથી નવરા રહ્યા નથી, તમે અભડછેટમાંથી નવરા રહ્યા નથી. તમે હિન્દુ ધર્મના લાકડા લઈને નીકળી જાઓ. ભોઠા તો પડો, એ ભોઠા તો પડો. તમારા મોઢે શરમ છે. તમે કોઈના ઘરે પાણી પીતા નથી, તમે દેવ્યું પૂજો. તમે અઠવાડિયું કોઈ નાતા નથી ને એ દેવ્યું પૂજે. એટલે તમારા ઘરે માખ્યું બળબડ કોઈ દેવ્યું પૂજે. મારી વાત મનસુખભાઈ, મારી વાત સાંભળશો? સાંભળું છું એટલે જ કહું છું. અરે હું પોતે દલિત છોકરી મારા ઘરમાં છે ભાઈ. મારી વાત સાંભળો. અને હું પોતે હિન્દુ ધર્મ. મારી વાત સાંભળો તો ભલે નહીં. એ સાંભળો, એ દલિતની છોકરી તમારા ઘરમાં હોય, એ કઈ તમે દેવન નથી દીધી, એ તો પ્રેમથી હોય દીધી હોય. ઈ કઈ દેવન નથી, ઈ તો બધે નથી કરશે. મારા ઘરમાં દેવી પૂજક ની છોકરી છે, એનો મતલબ શું થઈ ગયો? તમારું નાટક તો મનસુખભાઈ છે ને, મારી વાત સાંભળો, તમારું નાટક છે ને તમે નોટંકીમાં ગણાવો છો એમ. તમે આ તમારી ટીઆરપી બનાવવા માટે આટલી બધી શું કરવા ચર્ચા કરો છો? મારી બાઈ રે ઈ દેવી પૂજક ની દીકરી છે, તો એમાં મને શું વાંધો છે? એને છોકરા થયા, મને કઈ વાંધો નથી. મારા 3 દીકરા ને 1 દીકરી છે. લ્યો તો ઈ કોઈ ધર્મ ના નો પાડી ભાઈ દેવી પૂજક ની દીકરીના પેટમાંથી છોકરા નહીં આવે. 4 આવ્યા. હવે એમાં શું હોય? એ થાય.
મનસુખભાઈ તો તમારી માની સોગન કહીને કહેજો કે તમારા ઘરમાં દેવી પૂજકની છોકરી છે. હા તમારી માની સોગન કહી દો, તમને મારી જનેતાની માની સોગન કહીને કહેજો. મારી આજે માની સોગન. મારામાં બી રેકોર્ડિંગ જ છે હો. ભલે કાલે ગુજરાત વાયરમાં વાયરલ કરીશ. તમે તમારી માની સોગન કહીને કહેજો. વાયરલ કરો. મારો હારો દેવી પૂજક હતા, એ પાડા ને બોકડા ને કુકડા ને એવું બધું રાખતા. આ તો ભણાવીને એમ કીધું મેં કે આ નો પ્રશ્નનો રખાય. જવાબ મારી વાત સાંભળો. મારા પ્રશ્નનો તમે ઉત્તર આપ્યો ને કે મારા છોકરાના ઘરમાં દેવી પૂજકની છોકરી છે, બરાબર? મારા એનો જવાબ મારે જોઈએ તમારી જોડે, બરાબર? મારા જ ઘરમાં છે. મારા હારાની દેવી પૂજક છે. કેમ કે તમે ઈ અભી આના ફરી કેમ જાઓ છો? તમે કીધું કે મારા છોકરાના ઘરમાં છે. એ કમરકોટલાના એડ્રેસ છે, તે જો ગોંડલ તાલુકાના કમરકોટલાના. અને એની અટક મનસુખભાઈ સર્વે આવી ટિપ્પણી ના, મારા ભાઈ આવી ટિપ્પણી ના કરાય એમ. ઓ કે જો, તમે મારી મને વાત- કહો છો એટલે હું તમને જવાબ દઉં છું. તમે જો આ તો શું કહેવાય ખબર? બ્રહ્માંડમાં ફરતું તીર છે ને, એવી તમે ગમે ત્યારે ફરી જાવ છો એમ. ઓ કઈ ફરી જાવ તમે ગમે ત્યારે રકાબેલા બની જાઓ, ગમે ત્યારે દેવી પૂજક બની જાઓ, ગમે ત્યારે આ બની જાઓ, પણ તમારા એમ નહીં, તમારું મગજ અસ્થિર છે. મારા મગજની બીમારી છે. મુझे દિલ કી બીમારી હે, મુझे દિલ કી બીમાર. તો મનસુખભાઈ, તમને મારી વાત સાંભળો. હું મારા પૈસે તમને છે ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી આપું, બોલો ચાલશે? ના ના, ઈ ડોક્ટર જ મારી પાસે. ના તો પછી આ તમે સાબિત કરી આપો કે તમને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવા કે નહીં લઈ જવા એમ. હું નિરોડનો સર્જન છું. તમારે ગમે એનો મગજ હરકો ન હોય હરકો કરતો હું તમે જવાબ દઉં છું. એમાં કેટલો ગાંડપણથી જવાબ દઉં. વાહ દોસ્ત વાહ, તમારે દાદ દેવી પડે યાર. બાપુ મારી વાત સાંભળો. સભ્યતાથી આપણે વાત કરીએ છીએ, સભ્યતાથી વર્તો. મારી વાત સાંભળો. તમે મેં તમે હું તો કર્યું તમારી યાર, હું તો તું મેં તમને કર્યું હોય મને કહી દો. મનસુખભાઈ, દેવી દેવતા, મારી વાત સાંભળો. અમારી આસ્થાના પ્રતીક ઉપર તમે કોઈ દિવસ ટિપ્પણી ના કરશો. તમારી આસ્થા સાંભળો. તમારી આસ્થા કોની છોકરી હોય હું ઓળખતો નથી, એટલે મારે તમારી આસ્થાને મારે લેવા દેવું. આપણે નાચે નેડો નથી. કોઈ છોકરી નથી મનસુખભાઈ. ઓ મનસુખભાઈ, મારી વાત સાંભળો. આસ્થા કોઈની છોકરી નથી. આસ્થા એક વિશ્વાસની વસ્તુ છે. એ વિશ્વાસના હિસાબે તો કેટલીની જિંદગી બગાડી નાખી. ઈ મારે જોતો નથી. તમારા ઘરે રાખો. રેકોર્ડ આપો, રેકોર્ડ આપો. હું આપો રેકોર્ડ આપો તમે. કોની જિંદગી બગડી એમ? અરે જો આ સુરત ભુવા માથે વિશ્વાસ રાખ્યો તો મેલડી માથે ઓલે ધારણ મારી નાખીને એની માથે બળાત્કાર કર્યો. અને રોજ હમણાં મેલડી માના ભુવાએ જુનાગઢ જિલ્લાનું ખલીપુરના ભુવાએ છોકરીને લખ્યું, બકા શું કરસ તું, કોઈને કેતી નહીં નકર મારી માતા તને હાથળી કરશે. અને બાઈ ને આઈ લવ યુ ને આવી આઈ લવ યુ મેલડી નીકળી લેવાનું કરો હું તમે. હમણાં કાલની પંક્તિનો મારો ઓડિયો સાંભળી લ્યો. ભુવો બાઈ ને આઈ લવ યુ કરતો, હવે આઈ લવ યુ મેલડી નીકળી. હવે આમાં કેટલીક માતાજી નીકળે છે કઈ મનસુખભાઈ, મારી વાત સાંભળો. 5 આંગળીઓ કોઈ દિવસ હરખી હોતી નથી. આપણે આગળની વાત નથી કરતા, ભુવાની વાત કરી. આંગળીઓ હરખી હોતી નથી. મારી વાત સાંભળો. બાકી આજે પાકિસ્તાનમાં બેઠેલી માતા હિંગળાજ, મારી વાત સાંભળો. પાકિસ્તાનમાં બેઠેલી માતા હિંગળાજ, સરહદ ઉપર બેઠેલી અમારી માં કાળી, આ બધી માતાઓ નામે બળાત્કાર કરો તમે. હિંગળાજ નામે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ રણે ચડ્યા હતા ત્યારે કોઈ એવી તાકાત નથી. આજે પાટીજી મહારાજ હતા. વાત કરું છું. ઈ માતાજી રણ સીડ્યા હતા ને ભુવા બધા સિનાળવે સીડ્યા. એની વાત કરું. કોકની છોકરીઓ આરે બાય મિસ યુ, આઈ લવ યુ, દીકુ બકા. આ મેલડી હમણાં નવી જાગી છે. આ હિંગળાજ માના નામે નવેસરી ખાવા વાળા નીકળ્યા. વાહ હિંગળાજ માના નામે સરવા વાળ્યો. વાહ વાહ હિંગળાજ માના બોકડ્યો. વાહ એટલે આ કોકની અરે અમે કોઈના નામે ચડી ખાતા નહીં મનસુખભાઈ. હજુ તમને કહું છું, અમે નામે નહીં ચડી ખાતા તમને. હું તમને ખાલી એક ઉદાહરણ આપું છું. પાકિસ્તાન તમે નહીં સરી ખાતા, બીજા સરી ખાતા છે. બાકી દેવના નામે મનસુખભાઈ આ વિડીયો તમારો વાયરલ થશે, તમે બહુ તકલીફ પડશે. આ શું ભલે તકલીફ પડશે, મને પડશે ને તમારે હું મરી જવા તૈયાર છું. બાકી આવા જેટલા ભુવા ભરાડા નામે દંડક કરવા વાળા ને છોડવા નથી થતું યાર. કોઈ ભૂવો નથી ત્યાં મનસુખભાઈ, ત્યાં ભૂવો નથી. એ પાકિસ્તાનના સરહદની શિવસેનાની માતા છે ભાઈ. એટલે આ પાકિસ્તાન માતા છે ભાઈ. ઈ માતાજી તમે કીધું નથી. તમે કોકની છોકરીઓને બાય આઈ લવ યુ લખો એમ કહું છું. કે તમને કોને સંદેશો આપ્યો કે એ માતા? અમે એની સામે જજુમ્યું છે. હિંગળાજ માના નામે હું કામ કોકના આઈ લવ યુ કહો છો? સભ્યતાથી વાત કરવી, સભ્યતાથી વર્તવું એ આપણા પ્રોપર્ટીમાં હોવું જોઈએ મનસુખભાઈ. આપણે ટીઆરપી કમાવા માટે, પૈસા કમાવા માટે જો વિડીયો સ્ક્રિપ્ટ કર્યા વગર તમે વિડીયો વાયરલ કર્યો તો પછી મારામાં વિડીયો જશે. માતાજીના નામે તમે એક બી સભ્યતાથી બોલતા નથી આમાં. કેમ સભ્યતાથી બોલી છે? એટલે તમે કોઈ કોકની શું સભ્યતાથી બોલો તમે? અમારી બેનથી કર્યું એટલે શું? અમારી બેનથી કર્યું કોણ ઉપર ગયું? કોઈ કઈ બેન ભુવાના ઘરેથી છોકરી વી ગઈ છે. હમણાં સાવરકુંડલા ની અંદર સીગો ભૂવો હતો, મેલડી માનો ભૂવો હતો, બીજી બાઈ લઈને ગઈ ગયો. મનસુખભાઈ, તમારામાં સેલ્ફી સભ્યતા નથી હો. તમે સમાજ સેવક છો. અમારી વાત સાંભળો. તમે એવું કહેશો કે મનસુખભાઈ રાઠોડ સમાજ સેવક છું. તમે શું આ સમાજ સેવા માટે કરો છો એમ કહો મને.
તમે સમાજ સેવક માટે શું કર્યું એમ? હે? તમારો વચ્ચે વિડીયો વાયરલ છે કે તમે દારૂમાં પકડાયા હતા. કોણ? તમે તો કાલ તો તમે કહો ભાઈ તું તો કાલ તો રિક્ષામાં ડ્રાઇવિંગ કરતો તો એમ નહીં, તમે પોતે દારૂ વેચતા એમ નહીં, તમે આ જે સંસ્કાર આપો છો એ ભાઈ તમારા વિડીયો એવા વાયરલ થાય છે કે મનસુખ રાઠોડ દારૂ વેચતો હતો, દારૂ ધંધો કરતો હતો. બોલો પછી તમારી જેવા વિઘ્ન સંતોષી હોય તો કાલ તો કાઈ નું કાઈ વિઘ્ન સંતોષી, જો મારી વાત સાંભળો, વિઘ્ન સંતોષી જ ફોન કરે. આપણા ધંધામાંથી આપણો જે કઈ ભૂવા ભરાડીનો દેવગતિના પૈસા કમાવાનો ધંધો ભાંગે એટલે તમે કોકને ગાયરું દ્યો, કેમ કે તમારો બિઝનેસમાં અમે મનસુખભાઈ તમે મને ગમે એટલે ઉશ્કેશો ને તો હું તમને ગાળ નહીં બોલું, કારણ કે તમને બધી ખબર પડે કે આ ગાળ બોલે એટલે હું એટ્રોસિટી કરી આવું અને આ અમારા ગામની બધી બરાબર. હું તમને ગાળ નહીં બોલું, હું તમને અહીંયા લઈ જઈશ, હું તમને મારી જગ્યા ઉપર લઈને આવીશ. હું મનસુખભાઈ એટ્રોસિટી સમાજમાંથી આવતો જ નથી તો ક્યાંથી તમારી માંથી એટ્રોસિટી કરું? તો ભાઈ લોકોને ધમકી શું કરો આપણે કે હું એટ્રોસિટી કરી નાખી છે એમ? એ તો બધી લઈ તો ધમકી તમે નહીં દેવાય કે ભાઈ આમ કરશો તમારી માં કેસ કરી છે એમ કે એ તો ભારતના કાયદા મુજબ, એમાં કાંઈ મારે ઇંગ્લેન્ડમાંનું લખાય નહીં, એમાં મેલડીમાંનું, એમાં રખદાદાનું લખાય નહીં, એમાં લખું. મનસુખભાઈ તમે કઈ નાટક કંપનીમાં કામ કરેલું અત્યાર સુધી? મેં છે ને મેં બહુ નાટક એવું કંપનીમાં કામ કર્યું છે કે અખિલ બ્રહ્માંડનો માલિક મારાથી રાજી થાય. અને તમે બધા એમ કહો કે સર્વ સમાજનું મનસુખભાઈ રાઠોડ, હું સમાજના સેવક બોલું છું. તમે સમાજના સેવક છો કે સમાજના દુશ્મન છો? હું સમાજ આ સેવા હિસાબે મારી વાત જાબરો મનસુખભાઈ. ના તમારી ઓલ ઇન્ડિયા ઓવરમાં રહેતા મારી વાત જાબરો મનસુખભાઈ, મારી વાત દુશ્મન ધ્યાનથી સાંભળજો. તમે સાંભળશો પણ કરશો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો તમારી યાર તાલીઓ પાડું તો હારો, નગર દુશ્મન. તાલી અમે ક્યાં પાડવાનું કીધું તમે મનસુખભાઈ? મેં તમને બંધ રહેવાનું કીધું છે, તમે બંધ થઈ જાવ એમ કીધું, તમે બંધ થઈ જાવ. તાલી પાડવાનું નહીં કીધું મેં તમને, તમે બંધ થઈ જાવ. મારી વાત સાંભળો. ઇંગ્લેન્ડમાં ના કયો તો હું એમાં હા પાડી દઉં, તમે કોકની બાયું ઉપાડી વ્યા જાવ, આવડા ભૂવા બધા ભરાડી સિનારવા કરે છે ને બધાને ટેકો દઉં તો હું હારો માણા, નકર દુશ્મન. પણ મનસુખભાઈ જે ઉપાડી ગયા જશે જેલમાં, તમે શું કરો બળતરા કરો છો? ઈ જેલમાં જાય નહીં તો એનું આ જગતનો તો તો પછી હિન્દુ ધર્મ ઉપર તમે ટિપ્પણી કરવાનું બંધ કરો. જો અમારી આસ્થા ઉપર ઠેસ લાગે છે મનસુખભાઈ, હું એમ કહેવા માંગુ છું મારા ભાઈ. ઈ ઠેસ લાગતી હોય તો અંગૂઠામાં લાગે. અને બધા એવું જ કહે છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે જ્યારે કરો ને ત્યારે નાટક કરો એમ. તોય કહે આ જિંદગી જ નાટકની છે યાર. એટલે તમારે નાચવાનું એ બધું એવું નાટક, એવું પાત્ર ભજવો ને તો તમે ભગવાનને પણ ગમી જાવ, એવું પાત્ર ભજવો તો તમે રાજા રજવાડુને ગમી જાવ. સાહેબ પોપટિયા નામનો ભવાયો હતો અને ભાવનગર રાજામાં નાટક કર્યું. ભાવનગર રાજા મોજમાં આવી ગયા, હોનાનો ત્રણો દાનમાં દીધો. પોપટિયા ધન છે તારી માત પિતા નથી. એટલે અમને એ જ ખબર નહીં પડતી મનસુખભાઈ, તમે કોણ છો એ જ ખબર નહીં પડતી એમ. તમે ભવૈયા છો કે કોણ છો એમ, તમે કોનું કહેતો છો કે કોનું નહીં કહેતો એમ, અમને એ ખબર નહીં પડતી એમ કહેવા માંગુ છું એમ મનસુખભાઈ. કોઈને ખબર નથી પડી. હે મને ખબર પડી ગઈ ને, મને ખબર પડી ગઈ. આવે લખ લાખ દરિયાની એને લૂંટ તારે ઓ રે બાવલિયા, તારે મોજ મારે હું મોજ મારે હું મોજમાં રહેવાનું. બાકી તમે જે કરો અમારે તમારી મોજ હોય. હું પણ મોજ કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે. એ સંતો હું પણ મોજ કરું છું, તું પણ મોજ કરી લે. આ જિંદગી છે, એ તો જીવન નથી જંજાળ, જીવન તો છે જીવવા જેવું. જીવન આપણે દેવના લાકડા લઈને નીકળ્યા, રખા દાદાના બળિયા લઈને નીકળી ગયા, ભેસાસુર દાદાના લાકડા લઈને નીકળ્યા. એમાં બિચારા દેવ શું કરે? દેવની તો જેને ખબર ન પડી આ ધૂણી ધૂણી મુવા કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. કબીર પંથની વાત તમને શું ખબર છે? એક ભૂવો ને બીજો ભૂવો, ભૂવા ધૂણી ધૂણી 18 લાખ મુવા. બોકડાની ગોળે જેટલા વધારે છે એટલે માતાજીને કાંઈ નહીં, માણસ હોનાના હાર વધારે કાંઈક બીજા દોરા કરે. મનસુખભાઈ કબીર વડ ક્યાં આવ્યો? કોઈ બીજી લકડા ઉભા કર્યા. આ તમને તમે એકાદું તો બોલો. કબીર વડ ક્યાં આવ્યો? કબીર વડ ક્યાં? તમે કબીર સાહેબ ની વાત કરી દે, કબીર વડ ક્યાં આવ્યો એમ પૂછું તમને. હવે તમે જો કબીરના મૂળિયા ક્યાં ની, વડલાના મૂળિયા ક્યાં ગયા ઈ જોવા જાય. હું કાલે ખોદીને જોઈ લઉં કબીર નો વડલો હતો એનો મૂળિયા કઈ બાજુ ગયા. એલા કાંઈક તમે અમને અમારું સંસ્કાર શીખવાડો છો. તમારો કબીર વડ ક્યાં આવ્યો મને કહી દો. તમારો કબીર વડ ક્યાં આવ્યો ને એ મને ખબર છે. મારી વાત સાંભળો. વડ ને પાણી પાવા કોણ ગયું તું? ઈ પાણી ભરી આવ્યા હતા ક્યાં? આ પ્રશ્ન છે. કાંઈક તો બુદ્ધિ રાખો. હાવ જનાવરે હારા ઢોર ઘડતા કે મનુષ્ય ઘડ્યો ના દીધું સિંગ ને પૂછ કે ધિકાર તારી દાઢી ધિકાર તારી મૂછ. ભલા મને એના માટે માણે જનાવર કીધો. સંતોએ ભાષા જનાવર થી જ બેસું.
હે આ બધામાં મનસુખભાઈ જનાવર ફીટ બે છે તું. ઈ ભાઈ હું તો શું ચાલો હું તો જનાવર જ છું કેમ કે અમારામાં એવું જ્ઞાન નથી કેમ કે અમે તમે તમારી કોઈને ધૂણીને માણીને પથરે આણતા ન આવડે તમારી કોઈને આવા બળિયા લઈને નીકળતા ન આવડે મારી વાત સાંભળો તમારામાં મારી વાત સાંભળો મનસુખભાઈ અમે જનાવર એટલે ભૈયા ફોન ના કાપતો કબીર વર્ડ છે બરાબર એમાં કેટલા દાસ થઈ ગયા ને કેવી દેવી દાસ થઈ ગયા એમને બતાવવાનો તમારું લિસ્ટ મને આપી દો એટલે હું તમને કહી દઉં કયા કયા દાસ છે કેવી કયા દેવી દાસ મને બધી ખબર પડે મનસુખભાઈ હું બધામાં માનવા વાળો માણસ છું હું સાથે ધર્મ નો નહીં 18 વર્ષનો અંગાત લઈને લેવા માણસ છું મને બધી ખબર પડે તમે મારી અંગા નાટક મફતે કરતા નહીં બરાબર ચોખ્ખું કહું છું અને સીધી વાત કરજો બોલો બહુ સારા ખબર ભાઈ આટલા મેં તમારી એક વાત નબળી નથી કરી નબળી કરી તમે એમ કહો છો કે અમે તમે જો અમે કબીર કરો મારે સાંભળો તમે મારું નામ તો પૂછ્યું પણ તમે તમારું નામ તો દીધું નથી હું કોણ બોલું છું સિંહ બોલું છું બસ સિંહ સિંહ એટલે જનાવર તમારી એવી નહીં તમારી એવી ભાવના હશે કે હું આમના બુટલેગર કરતી કે આમ લેટ લોંગ કરી નાખું બાપનું નામ પૂછાવું ગામનું નામ પૂછાવું અને પછી વાયરલ કરું મારી વાત સાંભળો એટલે તમે જો મનસુખભાઈ વાયરલ થવામાં જો મારી વાત સાંભળો વાયરલ થવામાં તો મને કઈ એક મિનિટ તમે કીધું સિંહ બોલું સિંહ એટલે જનાવરના પેટનો થયો શું સિંહ એટલે જનાવરના પેટનો થાય મેં રાશિ બોલી રાશિ પણ રાશિ સિંહ એટલે જનાવર મારી રાશિ સિંહ છે એમ બોલ્યો હું સિંહ એટલે જનાવરના પેટનો થાય એમ કહું છું તમારી રાશિ શું છે મારી રાશિ નથી તો તમારે ઓરી હાલે છે રાશિ ગોતો તમે પૂછો ને મારી રાશિ તો અમે રાશિમાં મુહૂર્ત ચોકડિયા કે અમારું નામ મનસુખભાઈ છે તો તમારી રાશિ સિંહ જ થઈ ને એટલે અમે સિંહમાં નો આવી એમ કહું છું અમે જનાવર નથી હું માણસના પેટનો છું રાશિ બોલું છું રાશિ તું ભલે મનસુખભાઈ રાશિ બાશી નો આવે રાશિ કોણ આવે મનુવાદ હોય એના રાશિ આવે અમારામાં રાશિ નું હું માણસ છું અને અમારામાં સિંહ નો હિન્દુ શાસ્ત્ર ધર્મ પ્રમાણે રાશિ નું પ્રવિધાન પેલા લખેલું છે ભાઈ જો ઘણા નથી આ સિંહ જેવો સાંભળ્યો ઘણા ઉદાહરણ આપે કે સિંહ જેવો સિંહ એટલે જનાવરના પેટનો થાય ગુજરાતીમાં મનસુખભાઈ આજે તમે તમારી રાશિ છે ને એ જ રાશિ છે બરાબર પણ નામ બોલો ને તમારી રાશિ નામ બોલો તમે ક્યાં ગામથી બોલો અમે તો તમારું નામ કીધું બોલું મનસુખ ખોટું બોલો જો આ મા બાપના સંસ્કાર તમે તમારા સંસ્કાર છે તમે શું વાતો બોલ્યા અત્યાર સુધી તમે અત્યાર સુધી શું વાતો બોલ્યા તમારું નામ નો દઈ શકતા ને તમે સિંહ એલા ઈ સિંહ એટલે જનાવર જ કહેવાય જેનું નામ નો આવડતું જનાવર જ કહેવાય એટલે માણસ ઉત્સુક કરવાની કોઈ કોશિશ કરવાની નહીં મનસુખભાઈ મારી વાત સાંભળો ઉજાગર તમે તો ટીઆરપી કમાવા માટે પૈસા કમાવા માટે આ બધા વિડીયો વાયરલ કરો છો મારી વાત સાંભળો પછી તમે તમે તો માછી બની જાવ છો બોચરે બની જાવ છો મેળી બની જાવ છો અને બધી બધા બની જાવ છો તમે કોઈ બીને પહોંચવા દેતા નથી બરાબર કે આમ કરી લઉં તેમ કરી લઉં બધું કરી લઉં એમ ના કરો ભાઈ મનસુખભાઈ આપણે આપણી વસ્તુ વિચારવાની હોય મારા ભાઈ મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો મનસુખભાઈ તમે બોલવા દેતા નથી બરાબર તો તમને એટલી ખબર નહીં પડતી કે સામે વાળો વ્યક્તિ તમને શું પ્રશ્ન પૂછે એ પહેલા સાંભળી લેવાનું તમને વિડીયો કોલ કરે કે ફોન કરે કે માણસો તમે પહેલા સાંભળો એ તમને શું કહેવા માંગે છે મારા ભાઈ તમે તમારી વસ્તુ દબાવવા માટે થઈને લોકોને દબાઈ દેશો તો તમને એ વસ્તુ પૂછવી જ ના પડે મનસુખભાઈ તમે મા બાપ વગર ના હો તમારા મા બાપનું નામ નથી તમારું નામ નથી એટલે અનાથ માણસ કહેવાય અનાથ બાળક કહેવાય કે નામ વગરનું નનામું ડેરું લેવી મારી મેલડી આ મને નનામું ડેરું ફટકાણું હજી કે મા બાપ વગર નહીં હું સિંહ બોલું સિંહ એટલે જનાવર હવે જનાવર હું વાત કરું રાશિ બોલ્યો સિંહ બોલ્યો રાશિ મારી રાશિ સિંહ છે કે ભાઈ હું ફલાણા ભાઈ નો છોકરો મેં કીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ એને સિંહ કહેવાય એને મતદાન તમે મા બાપ વગર ના હું મારી વાત સાંભળો અમે મા બાપ વગર ના નહીં તમારી તો કોઈ ઇજ્જત છે નહીં બરાબર અમે અમારા મા બાપ નો ગાળો ખાવા માટે પ્રવિધાન નથી આપતા નહીં નામ બોલો નામ ત્યાં લીંડા વેરાય ભાઈ સિંહ બની જાય મનસુખભાઈ હું રામો માઈન તમને રૂબરૂ મળીશ મારી વાત સાંભળો મળી શકો જેનું નામ નો દે કે મળી નો કે ઈ તો જેને સિંહ ના બચ્ચા હોય અમે સિંહ બચ્ચા કહેવાય કેવા કે મારો બાપ હાવજ જેવો છે કે કોઈના બાપ થી નબળો ન પડે હવે તમારું નામ નો દે સિંહ બકરીયું બની જાવ છો ઘડીક થાય તો સિંહ બનું માલી સિંહ લાચી છે જનાવર શું નામ કેની યાર વાત કરું છું તમને શું કીધું કે મારી રાશિ સિંહ છે મનસુખભાઈ વાયરલ કરું ને તો કે આ ભાઈ નો અવાજ ઓળખતા હોય તો જનાવરે ફોન કરેલો છે કેમ કે તમે તો જનાવર માં હોય ખાલી સિંહ
વાયર કરીને શું કરી લેશો મારું તમે? હવે તમને ખબર તમારા આડો પાડો તમારા હગા કુટુંબ બોલે ને કે આ લીંડા વગેરેનો ફોન કરી છે નામ દઈ શકતો નથી અને અમે તો ઈ સહી નામ દઈ દઈ કે તાલુકો દો મારું ગામ દો. મનસુખભાઈ મારી વાત તમારું નામ નો દેવો ને અમે ફોન કરવા નીકળી પડ્યા છો. ભલા મને તમારી કરતા બકરા હારા કે બાકર બધા પૈસા કેવા મળે ખબર મનસુખભાઈ? અમે નામ દઈએ ને તો તમને પૈસા મળે, અમે નામ તમને દઈએ ને તમને પૈસા ના મળે. તમારી ભાવ પડી અમે નામ દઈએ મનસુખભાઈ. તમારે શેના પૈસા મળે? તમે પૈસા તમે શેના દો? તમારી પાસે તમે વિડિયો વાયરલ કરો એમાં તમારે ટીઆરપી મળે, ઇન્સ્ટાગ્રામમાં ચડાવો, ફેસબુકમાં ચડાવો, યુટ્યુબમાં ચડાવો. અત્યાર સુધી ચાલ્યું હોય તો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ના હિસાબે જ ચાલ્યું છે. અત્યાર સુધી તમે દારૂ વેચતા હતા ને હવે એટલે ઈ હું ભલે મારા ઘરે ગજુ હોય ઈ કરે, ઈ તમારે ટેવડ વધ કરાયો. તમારાથી મરચા વેચો ને ટેવડ નથી, કેળા વેચો તો ઈ તમારો પ્રશ્ન થઈ ગયો, મન નો કહેવાય. હા લ્યો ઈ તો તમે ફલાણું વેચો ઈ મારા ઘરે હું ભવે મંડળ રમાડું તેમાં તારે શું વાંધો ભાઈ? અમને અમારા મા બાપે તમારા મા બાપ જ નથી, તમે તો જનાવર બોલો છો ને. સિંહ ખાલી સિંહ બોલો, સિંહ જનાવર રાશિ બોલ્યો છું મનસુખભાઈ. હજુ તમારું નામ રાશિ, પણ મારે રાશિ નથી જોતી, નામ દો ને ઓરિજિનલ તમારા બાપા પેદા કર્યા હોય તો. મનસુખભાઈ તમે ઉર્દુમાં વાત કરો, હું સંસ્કૃત ભાષામાં વાત કરું છું. મારે સંસ્કૃત નથી જોતી, હું સંસ્કૃત માયલો નથી. હું તો હિન્દુ રાષ્ટ્રની અંદર ભારતમાં એક સંવિધાન લખેલું અડધી કલાક વાત કરી તોય તમે તમારું નામ ન દઈ દે. તમે આ દેશ માટે કલંક છો. કોણ તમે? કલંક તો મનસુખભાઈ તમે જ છો. આ તો તમે કહી શકો, કેમ કે તમારું નામ નથી દઈ શકતા. લીના વેરાઈશ વાહ સિંહ થઈને રગડે છે, પોતાનું નામ નથી. નામ કે જનાવર બોલો બોલો જનાવર. કઈ વાંધો નહીં, કયો જનાવર કહેશો તમે? તમે સિંહ એટલે સિંહ, જનાવર એટલે જંગલનું જનાવર. પછી જંગલમાં અમરેલીમાં કોઈ દિવસ સિંહ આવી જાય ને પછી આપડે શું કેવાય સીતાપુરામાં આવવાના પછી જંગલમાં સિંહ છૂટો પડી જાય પછી લોચા નહીં પડે ને? આ સિંહ માયલો નથી, જેનું નામ નો દઈ હોય તો ગાંડી ઘેરનો હાવજ હોય બાપુ. હાવજ કરજે, હાવજ કરજે, ગુંડ હાળીનો હાવજ કરજે. ઈ સુધો ઘરે ઘરે પથારીમાં મૂતરતો હા તમે તમારા ઘરે ના કરશો, તમે નાટક ના કરશો. સિંહ સિંહ કેવાય, શિયાળિયા કેવાય, તમે શું કેવાય કે ટાઈટ લાગે રૂમાડ કરો. એ તો જયારે હોય ને મનસુખભાઈ એને વાયરલ થાય ને એટલે હમણાં ઓલા બધા શોર્ટ છે ને એટલે હમણાં લગભગ ફોન બંધ કરવો પડશે. બા એક નામ તમને એવું શું કીધું તમે મારો ફોન બંધ કરાવશો? હું નહીં કરાવું, ઈ તો ઓલા જાગૃત માણસો છે ને ઈ કરાય છે. તમે ધર્મ બતાય છે, તમે દેવી બતાય છે, તમે તમારા દાદો બતાય છે, બધા બતાય છે. તમે ફોન કર્યો છે ને શેના માટે કર્યો છે? અરે આપણે જે વાત ચાલે છે એના માટે જ કર્યો ને કે તમે એના માટે ચાલે. હવે તમારા બાપુજીને તમારું નામ તો બોલો એમને. હવે તો નામ દો. જો તમે ધર્મ ને હિન્દુ ધર્મના પેટના તમે તમારા હિન્દુ ધર્મની હમ છે જો કરો છે, તમે તમારી દેવીના ધર્મના હમ છે, નામ દો છે. કોણ બોલો? મનસુખભાઈ. હા કાલ લ્યો નહીં ધોરમ તો ધર્મ વાળો નથી, લીંડા વેરાય છે તો હિન્દુ ધર્મ ને તો એમાં પોચકા પડી ગયા, મેલડીમાં પોચકા પડી ગયા. તમે તમારે રખા દાદા નામ છે દો છે ને તમારું નામ. ત્યાં ફેર પડે તો રખા દાદા ને એક વાર મૂકી દેવો પડે. નામ દે મારા ઘરે હું જાય છે, મારા ઘરે પોલીસ જાય છે, ખબર પડી ગઈ લીંડા વેરાઈ ગયા તે આપડે નામ દે મનસુખભાઈ. હા ભાઈ બોલો ભાઈ નામ દો. મનસુખભાઈ બહુ થઈ ગયો હવે. તમે બહુ થાય એવું જ છે ભાઈ. ના જવાની મારી વાત આપડે મનસુખભાઈ. આપણે ઘરે હોય ને તો ઘરે જ રહેવાય. પ્રધાનમંત્રી સીએમ બનવાની કોશિશ કરવાની નહીં. બાપા અમે તો કોઈ સીએમ ને પ્રધાનમંત્રી અમે બની નથી. અમે તો શબ્દ પ્રણાલિકા વાળા માણસ છીએ, અમે કોઈ સત્તા લાયક માણસ નથી. તમે તમે આ જે લોકોને સ્ટન્ટ કરો છો, કોઈ બીજાને તમારું નામ બીજાને કોણ બોલો છો? નામ દઈ દો, આમ દઈ દો. ઈ કોણ કરી શકે? ઈ કોણ કરી શકે જેના મા બાપ હોય? તમે અનાથ માણસો હોય એનું તું મનસુખભાઈ મારી તમારી વાતચીત કરવા માટે ફોન કર્યો છે બરાબર? હે એટલે તમે એને રોંગ પ્રવિધાનમાં ન લઈ જશો એમ કહું છું. શું કરવાનું? મેં તમારી જોડે વાતચીત કરવા માટે ફોન કર્યો છે. મા બાપ વગેરેના હોય વાત કરીને કરો હું કઈક જેની નંબર પ્લેટ હોય, જે આરટીઓ પાસિંગ હોય એની હોય. આ સોરાવ ગાડીઓને માલની કિંમત જ ન હોય, નંબર પ્લેટ વગરની સોરાવ કહેવાય. એટલે તમે સોરાવ માલ છો કે તમારી નંબર પ્લેટ નહીં, તમારા બાપનું નામ નહીં, તમારું નામ નહીં. આવા બધા મૂળા હોય, મૂળા એની કોઈ વેલ્યુ ન હોય આ જગતમાં. એટલે તમે મૂળામાં આવો કેમ કે નામ નથી. મનસુખભાઈ આપણે જે ટીઆરપી કમાવા માટે ચોર માણસો હોય એને આપણે ભાઈ તમારી જેવા ગલકા બટકાય આવા મૂળા
એટલે ટીઆરપી કમાય. તમારી જેવા મા બાપ વગેરેના ભટકાય સોરાવ માલ, નંબર પ્લેટ વગેરેના, પાસિંગ વગેરેના, એમાં ટીઆરપી માણસ અમથાય કમાય. કેમ કે એનું કારણ છે કે તમે બધા તમારી હાથે મૂરા બનો છો, હું મૂરો છું નહીં સેમાય ગધેડું તણમાં મારી વાત તમે આટલું બધું બોલશો એટલે શું આમે વાળો માણસ બી જશે અને કોઈ ફોન નહીં કરે તો કેવું લાગે? તમે બી જાવ તો મા બાપ વગેરે હોય એમાં બી કઈ છે નહીં રાખવાની. બીક તો આરટીઓ પાસિંગ કે ભાઈ જેનું તમે જે કહેશો ને એ વાત સાચી જ છે. તમે જે બોલો છો ને એમાં 110% સાચી જ વસ્તુ છે, કોઈ ખોટી નથી. હું મા બાપ વગરનો જ છું. બોલો પછી 52 પાનામાં હું મા બાપ વગરનો જ છું. સાંભળી લ્યો એ ભાઈ ગંજી પતામાં 52 પાનામાં કાળીના એકાની કિંમત હોય, છોકરી છોકર જ ગણાય. એટલે તમે છોકર કહેવાય. અમે જ છીએ હો મનસુખભાઈ, હજુ કહું છું. પાછા વળી જાય તો બહુ સારું લાગશે. ના પાછા વળે તો તમારું નામ દો. પાછા એને વળાય કે જેને નામ ઠામ હોય. એમાં મા બાપ વગેરે હોય ને વાતો કરો. તમે તો મા બાપ વગેરે નહીં માનું નામ, નહીં બાપનું નામ, નહીં તમારું નામ. આ તો હું તમને મારી વાત આપણે એક દુઓ કહી દો તો હું તમને નામ દઈ દઉં. મા બાપ વગેરેના દુઆન તમે કરો. હું તમે કહું છું આરટીઓ પાસિંગ જેની નંબર પ્લેટ હોય, આ તો સોરાવ માલ. આ જે વાત કરી રહ્યો છું એ તો વેકરામ મિત્ર જેવી વાત છે મારા ભાઈ. એમાં રેગાડો ન ઉતરે. એમ તમે બધા બુદ્ધિ વગેરે હોય એની યાર મારી વાત થાય છે. કેમ કે તમે પોતે નામ દેતા નથી. નામ દેવા પોણી કલાક આપણે બે લગજગ કરી છે. તમારું નામ દેતા નથી. મનસુખભાઈ તમે ઓળખો છો, તમે તો તમારી ઓળખ દેવા માટે તમે છુપાવો છો. તમે તમારી વાત કરવા છુપાવો છો. અને તમે એમ નહીં, તમે તો એમ નહીં, તમે આ ધરતી પર કલંક છો. અમે કલંક નથી, અમારું નામ બતાવીએ નહીં મનસુખભાઈ. અરે પણ તમે આ ધરતી ઉપર હિન્દુ ધર્મના નામે કલંક છો. એ ભાઈ હિન્દુ ધર્મની ટીપણી તમે વધારે કરી છે એટલે તમે કલંક છો. એ કચરામાંથી મળે તો હોનું ઈ હોનું જ રહે. તમે તો ઉકરડાનો માલ છો. તમે તમારું નામ દેવાય. તમને ખબર છે હું પોદળો છું. એટલે આપણી પાછી પેઢીને પૂછી લેવાય કે ઉકરડાનો માલ કોણ છે મનસુખભાઈ? પોદળાનું ન હોય ભાઈ, પોદળાના નામ જ ન પોદળા કેવા. બાકી હીરાનું હીરો જ પડે અને હોનાનું હોના જ પડે. બાકી ભંગારનો માલ હોય એનું નામ ન દેવાનું. કેમ કે નકર ડબ્બો નીકળે, કાં બધું ત્રાંબુ પિત્તળ નીકળે. કેમ કે એનું નક્કી ન હોય. કેમ કે ભંગારનો ડેલો. મનસુખભાઈ મારી વાત સાંભળો યાર. આટલી બધી રજૂઆત કરો છો તમે ખાલી એટલું કહી દો ને કે હું હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણી નહીં કરું. એટલું ખાલી કહી દો ને તમે. કેના હિન્દુ દેવી દેવતા? આજે ભારત દેશની અંદર હિન્દુ દેવી દેવતા હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી નથી કરતો. એના નામે બળાત્કાર કરે છે એની ટિપ્પણી કરી રહ્યું છું. દેવી દેવતા તમે કીધું નથી. તમે સિનારવા કરો. તમે રખા દાદા મારી વાત સાંભળો. કોઈ બી માણસ મારી વાત તમે 2 મિનિટ સાંભળશો. તમે એકલા બોલશો કે મારે બોલવા દેશો? ઈ એવા ધંધા કરતા ઈ તમારા મિત્ર હોય, અમારી જોતા નથી. હવે આમાં ક્યાં આઈ ડોન્ટ કેર મનસુખભાઈ. હો કોઈ મારો એવો લુચ્ચો માણસ નથી કે હું એનો ભાઈબંધ હોય. પણ તમે એનો ઉપરાણું તેનું જ છે. આઈ ડોન્ટ કેર મનસુખભાઈ. હું કોઈને લાઈક નથી કરતો એવા માણસને કે જે એવા ભડવો અને બકચોદી કરતો હોય એવા માણસો ભાઈબંધી બી રાખો. અમારો વિરોધ જે છે ઈ દેવના નામે સિનારવા કરે એનો વિરોધ છે. રખા દાદાના નામે કોકની છોકરીઓ ઉપાડી જાય એનો વિરોધ છે. ભેસાસુરના નામે બળાત્કાર કરવા, ચીટિંગ કરવા, ચોરીઓ કરવી, લૂંટ કરવી. મનસુખભાઈ વિશ્વાસના નામે માણસોને ભરમાવી દેવા, વિશ્વાસના ગલકા ભાંગવાના. તમે ભરોસો રાખજો દાદા માથે એટલે આ દીકરો તમે કાપી નાખશે. જે બોકડા કપાવાના છે એ બોકડા કપાવા ન જાય એ ખાટકી વાળા. એટલે અમે એના માટે વિડીયો મૂકી છે કે આ ધર્મનો ખાટકી વાળો છે ત્યાં કોઈ મરતા નહીં. આ તમે કાપી નાખશે. કા તમારી દીકરીઓને છેતરી જા. આ કિરણ ઝાનું દાખલા વગર કોકની છોકરીઓ એને લાઈનો મારે છે. દેવ ડાયરા કરીને પોતે સિનારવા કરે છે અને એના તમે ઉપરાણા ખેંચો છો. તો તમે હું મતલબ એના ઈ તો બાપા સી લાઈનમાં ઉભા રહ્યો. મારી વાત સાંભળો. હું કોઈ જાતિવાદનો ઉપરાણો નહીં ખેંચતો. હું મારા હિન્દુ રાષ્ટ્ર ધર્મનો ઉપરાણો ખેંચું છું કે તમે હિન્દુ દેવી દેવતાની ટિપ્પણી ના કરશો એમ કહું છું. કહું છું તમને હિન્દુ ધર્મના નામે બધાય પોતાના ધંધા હકાલે છે. એની લાઈનમાં તમે ઉભા. મારી વાત સાંભળો. તમે મને આની પર આવેદન આપી દો કે પ્રયાગરાજની અંદર આજે યોગીજી અને મોદીજીએ મેળો કર્યો એ નાટક હતું. ક્યાં? પ્રયાગરાજની અંદર હિન્દુ ધર્મના નામે અમે જે આસ્થાનું અમારું પ્રતીક છે ગંગા સતી અને જમના બધામાં નૈન ડૂબકી માર્યા એ ખોટું હતું? તમે સમજતા નથી. એ તો એક તમારે માણસને પ્રતિક પૂરું પાડવાનું. કાંઈ એના નામે તમે ચિનાર કરવાનું થોડું કીધું. એ તો એક મોટા મુદ્દો. હું પોતે ત્યાં ડૂબકી મારવા જતો. એનો મતલબ એવો નથી કે એ તો તમે પોતે કરી શકો છો. એ હું પોતે કરી શકું છું. એમાં મેટર આખી જુદી પડી ગઈ છે. તમે ભુવા ભરાડીના નામે જે મેટર હાલે છે એમાં ગંગાજીમાં તમે નાવથી પવિત્ર થઈ જાવ. ગંગાજીમાં ન્યાના માણસો છે તો હાથ પાણી લે છે. ન્યાના માણસો નાય છે એ નથી. ન્યાના માણસો પાણી ઈ પી છે તોય ત્યાં જેટલા ભવાડા થાય છે એટલા ભારતમાં નથી થતા. નવરાત્રીની પૂનમની અંદર માં અંબા ભવાનીમાં નરેન્દ્ર મોદી સાંભળી લ્યો. હવે ઈ તમે કહી દો નવરાત્રીમાં રમવા જાય ઈ અંબા રમવા નીકળ્યા હતા. ઈ મર્યાદાના લુગડા પહેરીને નીકળ્યા હતા ને આપણી છોકરીઓ અડધા હાથરું સુધીની કટમીડિયું પહેરીને જાય છે. એને અંબા નો કહેવાય, એને સિનેરું કહેવાય. અંબાના નામે તમે સિનેરું કહો છો?
હે માં અંબાને તમે ચીનાડવું કહો છો? માં અંબાની વાત નથી કરતો, આપણી છોકરીને અડધા લુગડા પહેરાવીને જાય છે, એની કહી છે માં અંબામાં જ નાખી મારી વાત સાંભળો મનસુખભાઈ, નવરાત્રીના નામે મારી વાત સાંભળો મનસુખભાઈ. માં અંબા ઘરમાં રમવા માં અંબા ઘરમાં રમવા નીકળ્યા હતા, એ મર્યાદાના કપડા પહેરી નીકળ્યા હતા, ની શક્તિ હતી. આપણે આપણી છોકરીને કટમીડિયું પહેરાવી નીકળી છીએ અને નવરાત્રીના નામ રખડવા મોકલી છે. પછી ઈવડી પરબારીઓ ત્યાંથી રમતી રમતી વી જાય છે. અટાણે ગરબામાં રમવા જાય છે, છોકરીઓ બધા અડધા લુગડા પહેરીને જાય છે. કોઈ દેવીઓ અડધા લુગડા પહેરીને રમવા નહોતું ગયું. કાળકામાં અડધા લુગડા પહેરીને રમવા નહોતી ગઈ. કોઈ દેવીએ મર્યાદા વગરનું કપડું પહેર્યું નથી. આ તો તમે ચારણની દેવીઓના નામે અડધા કપડા પહેરીને જાવ, એ તો દેવીઓના નામે તમે તમારા મોજ મસ્તી કરવા